સવારમાં નાહી તો મસ્તીના તૈયાર થઈ ગયા, ફોન આવી ગયો તો ગાડીમાંથી કીધું હાલો ભાગવી. ત્યાં તો જેવું હોન્ડા ચાલુ કર્યું મારી દકુડી કે મારે આવવું છે તો એ આયરે થઈ. મેં કીધું તારે નથી થવું, મારે એકલાને. અને પછી તો આપણે માલધારી હોટલે પોગી ગયા, સાઈડમાં રાખ્યું હોન્ડા ના. પછી આપણે ગયા હોટલ બાજુ, હોટલે ફાકી બાકી લઈને સામે રોડ ટપી ગયા. કીધું હાલો વાહનમાં બેહીને બેટીયા ભાગવી. બેટીયા ગાડી આવી ગઈ છે. ત્યાં તો ભાઈબંધ આવ્યો, ભાઈબંધ કે હાલ હું રાજકોટ જ જાઉં તને બેટી ઉધીને લેતો જાઉં. તે હું પછી એના ભેગો બેટીમાં બેહી ગયો ને આપણે અમે બે નીકળી ગયા બેટી બાજુ. બેટી क्या बोला तूने? नहीं पहले क्या बोला? चल चल चलो जाके इलाज कराओ अपना. અને પછી તો આપણે બેટીએ પોગવાની ફૂલે ફૂલ તૈયારીમાં હતા ને આપણી ગાડી દેખાતી હતી. કીધું હાલો ગાડી બાજુ હવે હાયલા જ આવ્યો, ભરવા તો જવું જ જોઈએ ને. પછી તો ગાડી પાસે પોગી ગયા ને આપણે પછી ગાડી ચાલુ કરીને ગાડી નીકળી ગયા. પગે પગે લાગીને મસ્તી પગે લાગીને ગાડી કરી નાખી રનિંગ. હરવે હાલો બેટીનો ટાર ઉતરવી ને હવે આપણે જવાનું વાંકાનેર ભરવા. આ રનિંગ પછી નીકળી ગયા ને આપણે પોગી ગયા વાંકાનેર બાઉન્ડ્રી. વાંકાનેર બાઉન્ડ્રીએ પોગી ગયા ને વાંકાનેર બાઉન્ડ્રી મારી દીધો વાંકાનેર બાજુ ટર્ન ને. પછી તો શું વાંકાનેર રોડ ચડી ગયા ને આપણે દ્વારકાધીશ હોટલે પોગવાની ફૂલે ફૂલ તૈયારીમાં હતા. અને તમને ખબર હે વાંકાનેર જતા હોય રસ્તામાં દ્વારકાધીશ હોટલે તમે ઊભા ન રહ્યા તો તમારે વાંકાનેર જવાનું ફેલ હે. અહીંયા તો ઊભું રહેવું જ પડે, કેમ કે અહીંની ચા આવે જોરદાર. ચા એકવાર પીવો એટલે બીજી વાર આવું. અને પછી તો આપણે ચા પાણી પીને ત્યાંથી નીકળી ગયા ને અહીંથી આપણે મારવાનો યુટર્ન રાણેક પર ભરવા જવાનું. રાણેક પરથી મારી દીધો યુટર્ન. અને પછી તો હું પ્લાન્ટે પોગી ગયા. પ્લાન્ટે હાલો કીધું લોડર વાળાને બોલાવી આવી. લોડર બોલાવીને કીધું ભરવાનું ચાલુ કરવીને હાલો લોડર આવી ગયું ને ભરવાનું ચાલુ થઈ ગયું. મારી દીધું બોણી કરી નાખી, બકેટ નાખી. લોડર નો ડ્રાઈવર તો બહુ ટાટો હો. કીધું હાલો હરવે ભરે જ છે ને. પછી તો ભાઈબંધ આવી ગયો ને ભાઈબંધ ની ફાકી બાકી ખાવા ગયો તો ભાઈબંધે મારી જ ફાકી ખાઈ લીધી. કીધું હાલ હું ખવડાવું એમાં. અને પછી તો 45 ટન નો નહીં 55 ટન નો પારો માર્યો હો. અને આ તો લોડર વાળો નાખતો તો કીધું નાખવા જ માંડ ને. કીધું આપણે 54 ટન નો 55 ટન નો પારો મારીને નીકળી ગયા. અગાઉ તો અમને નથી ખબર, પછી કાંટે ગયા પછી ખબર પડી કે માયદું 55 ટન નો પારો લાગી ગયો. જોઈ લ્યો કાંટામાં કાયદેસર 55 ટન હે. પછી તો હું કે આપણે હરવે જવા. અને લીંબારાની ધાર આવી. લીંબારાની ધારે એમથી કુવાડો લઈને કાપી નાખવાનું, કાંઈ થાય નહીં રસ્તો હોય. પછી તો શું સોમનાથ હોટલે પોગી ગયા. સોમનાથ હોટલે ચા પાણી પીધા ને પછી ખબર પડી પંચરે. પછી ધોમધાર તડકામાં નહીં માર્યો હોય જેક ફીણ આવી ગયા બાપ તડકાના. જેક મારવું એટલે 55 ટન નું ટાયર ન થાય. પછી તો શું કહેવાય હરવે કરીને મારી દીધો માંડ જેક કરીને. પછી તો હું ટાયર ઓલાય ખોલવાનું ચાલુ કરી નાખ્યું કે ફટાફટ ખોલ હાલ પંચર કર હાલ તડકાનું. પછી ભાગવા માંડ્યું ટાયર એને ખોલ્યું અને પંચર કર્યું.